હાલો દર્શક મિત્રો, સર્વને મારા નમસ્કાર। આજે આપણે સર્વ જીવનના એક એવા પાસાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું કે જેનામાં નાયક અને નેતૃત્વ, આમ તો માનવ જીવન અને મનુષ્યનો જન્મ એ જન્મે છે ત્યારથી પોતે આ જીવનરૂપી રંગમંચ પર એ પોતે નાયક છે અને નાયક હોવાને લીધે એની અલગ અલગ અવસ્થાઓમાં એ નેતૃત્વ ધારણ કરતો હોય છે। જેમ કે વ્યક્તિ જ્યારે જન્મે છે તો એના જીવનની પરિભાષા શું? જન્મ લેવો, જન્મ પછી આવે બાલ્યાવસ્થા, બાલ્યાવસ્થા પછી આવે છે યૌવન અવસ્થા, યૌવન અવસ્થા પછી આવે છે પ્રૌઢ અવસ્થા, અને પ્રૌઢ અવસ્થા પછી ગળપણ, અને ત્યારબાદ મૃત્યુ, મોક્ષ। બસ વ્યક્તિ જ્યારે, મનુષ્ય જ્યારે જન્મ લે છે તો જન્મ લીધા પછીની અવસ્થાઓને પાર કરી એની જીવન યાત્રા છે। પરંતુ આપણે સહજ આ જ શબ્દના સ્વરૂપોને સમજી અને જીવનને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું। જ્યાં જન્મ શબ્દ આવે છે તો કહેવાય છે કે શબ્દમાં સ્વરૂપ છુપાયેલું હોય છે। આ 3 અક્ષરનો શબ્દ જે છે જન્મ, તો જન્મ એટલે શું? કારણ કે જન્મ તો જીવ માત્રનો જન્મ હોય છે, એમાં પશુ, પક્ષી, પ્રાણી ને મનુષ્ય બધા જ જન્મ હોય છે। જ્યારે પ્રભુ માટે પ્રાગટ્ય છે, કારણ કે પ્રભુ અજન્મા છે અને અજન્મા પ્રભુ હોવાથી આપશ્રીને માટે જન્મ વધાઈ ગણાય છે। પ્રાગટ્ય દિન ઉજવાય છે, પ્રાગટ્ય ઉત્સવ ઉજવાતા હોય છે। પ્રભુ પરિપ્રેક્ષમાં આ જન્મ શબ્દની વિશેષતા એક અલગ પ્રકાર છે। પરંતુ અહીં આગળ આપણે જીવ માત્રના જન્મની વાત લઈ અને માનવ સુધી આપણે જઈએ તો જ્યાં આગળ જન્મ શબ્દ આપ્યો છે, જ એટલે જીવ, ન એટલે સમર્પણ અને મ એટલે મોહન। આ પુષ્ટિમાર્ગીય, આ પુષ્ટિ સંપ્રદાયની, આપણા સ્વમાર્ગની આ એક પરિભાષા બની શકે છે। કારણ કે જે જીવ મોહન માટે, મોહનની પ્રસન્નતા માટે જ અને મોહનને સમર્પિત થવા માટે જ જે અવતરિત થાય છે એનું નામ સાચા અર્થમાં સ્વમાર્ગની દ્રષ્ટિએ જન્મ છે। અન્યથા જીવ જંતુથી લઈ, પશુ પક્ષીથી લઈ, પ્રાણીથી લઈ દરેક જીવાત્માનો જન્મ થતો હોય છે। પરંતુ વિશેષ આપણા સર્વ માટે, પુષ્ટિમાર્ગીય જીવ માટે, એક વૈષ્ણવ માટે તો જન્મ એને માટે જન્મ કહેવાય છે કે જે જીવાત્મા કેવળ મોહનને સમર્પિત થવા માટે જ આ ભૂતલ પર અવતરિત થતો હોય છે, એ જન્મ છે। અને જન્મ થયા પછી, જ્યારે જન્મ લેવાય છે, જન્મ થયા પછી એ માનવની પરિભાષામાં પરિણમિત બનતો હોય છે। આમ તો આ વિશ્વમાં જેટલા પણ જેને મનુષ્ય કહેવામાં આવે છે એ બધા માનવ જ છે। પરંતુ આજે આપણે આ જે વિષય પર દ્રષ્ટિકોણ કરવા જઈ રહ્યા છે તો આગળ માનવ શબ્દને પરિભાષા, આપણે ત્યાં આગળ એ ઉક્તિ બહુ પ્રચલિત છે કે જો હું માનવી માનવ થાવ તો ઘણું, જો હું માનવી માનવ થાવ તો ઘણું। સુંદર છે। આ જ પંક્તિમાં બિરાજમાન, આ જ પંક્તિમાં જે સ્થિર સ્વરૂપે જે છે માનવ અને માનવી, એ શબ્દને પણ આપણે સ્પર્શ કરીશું। પરંતુ જન્મ લીધા પછી આમ તો બાલ્યાવસ્થા આવે, યૌવન અવસ્થા આવે છે, પૃથક પૃથક અવસ્થાઓ પ્રાપ્ત કરે છે, પરંતુ અવસ્થાઓમાં સંચારિત જે પ્રકાર, જે સ્વરૂપ છે એ માનવ છે। એ ચાહે સ્ત્રી હોય યા પુરુષ હોય, એ માનવ છે। તો માનવ કોને કહીશું? કારણ કે માનવના પરિપ્રેક્ષમાં જો સમજવા જઈએ, માં પ્રથમ શબ્દ આપે છે માં।
માં એક એવો સુંદર શબ્દ છે, માં એક એવી સુંદર ફિલોસોફીની એક વ્યાખ્યાતા કરવા માટેનું વિસ્તૃત, જેની યશગાથા ગાતા ગાતા જીવન પર્યંત ગાઈ શકે એવી સ્વરૂપ છે માનું. માં કોને કહેવાય? જેનામાં કરુણા છે, મમતા છે, સહનશીલતા છે, સહિષ્ણુતા છે, સાલસતા છે, સુંદરતા છે, સરળતા છે, અનેકવિધ વિશેષણોથી નવાજી શકાય છે. પરંતુ માં જે માં નવસર્જન કરે છે, જે મામાં એ સાર્થકતા છે, એ સક્ષમતા છે, એ નવસર્જન કરે છે. તમે જુઓ, માં પોતાના ઉદરમાંથી એક માનવનું નવસર્જન કરે છે, એક પ્રભુના સુખાર્થ માટે એક નવતન ફૂલને ખીલવે છે. એ માં છે. અને જ્યારે એ જે માનવ છે, જે મામાં જે સદ્ગુણો રહેલા છે, જે મામાં સ્વધર્મ રહેલા છે, જે મામાં જેટલા પણ તમે જેટલું પણ કહી શકો, વર્ણવી શકો, વિચારી શકો, મનન કરી શકો, એપ્લાય કરી શકો, એ તમામ ગુણો જ્યારે નવસર્જિત એ કલીમાં, નવસર્જિત એ બાળકમાં જ્યારે એ ગુણો ઉતરતા હોય છે, ત્યારે એ સાચા અર્થમાં માનવ બને છે. કારણ કે એવા સદ્ગુણોને પ્રાપ્ત થયેલો ગર્ભ સંસ્કારને લઈ અને ગુરુ અને શ્રી ઠાકોર જે અનુગ્રહને પ્રાપ્ત કરેલો વ્યક્તિ જે હશે, એ જીવનમાં અનેકવિધ પ્રકારથી નવસર્જન જ કરતો હશે. જેનામાં નવસર્જન કરવાની શક્તિ છે, જેનામાં નવસર્જન કરવા માટેના સદ્ગુણો જે છે, એને સાચા અર્થમાં માનવ કહીએ છીએ. અન્યથા જગતના વિશ્વના તમામ જે છે એ માનવી છે. માટે જ એ પંક્તિકારે કહ્યું છે કે જો હું માનવી માનવ થાવ તો ઘણું. અને જ્યારે માનવીની પરિભાષા જો પુષ્ટિમાર્ગમાં જોવામાં આવે તો માનવનો એક પર્યાયવાચક છે અથવા તો એક સિક્કાની બે બાજુ છે. નવી જે જન્મ લીધા પછી જે માનવ બને છે અને માનવ બન્યા પછી જ્યારે નવસર્જનાત્મક કરે છે ત્યારે એ માં જ છે, પરંતુ કેવી છે? નવી છે. એટલે માનવી છે. અન્યથા નવ એ માના સદ્ગુણોથી નવસર્જિત કરે. નવસર્જિત થઈ ગયેલું જે ફળ જે છે, ફૂલ જે છે, જે વ્યક્તિ છે, વ્યક્તિ વિશેષ છે, એ અન્યને પણ નવસર્જિત કરે. અને જ્યારે નવસર્જનાત્મક પ્રકારના ગુણોથી કેળવેલો જે માનવ છે એ જ સાચા અર્થમાં માનવી છે. ઠીક છે, વિષય ફિલોસોફીનો છે, તત્વજ્ઞાનનો વિષય છે, પરંતુ આપણે જીવનના પરિપ્રેક્ષમાં જીવનનો સ્પર્શ કરવો છે. કારણ કે જ્યારે જીવાત્મા આ ભૂતલ પર જન્મ ધારણ કરીને આવે છે ત્યારે એ સ્વયંનો નાયક બને છે. એ નાયક છે. આ જીવનરૂપી રંગમંચ પર એ નાયક બની અને શ્રી ભગવદ્ કૃપાએ જે કંઈ પ્રકારના રોલ અદા કરવાના છે અદા કરી રહ્યા છે. બાલ્યાવસ્થામાં એક બાળક છે, યુવાવસ્થામાં એક યુવાન થનગનાટ કરતો નવસર્જિત કરવા માટેનો તૈયાર થયેલો એક યુવાન છે. પ્રૌઢ અવસ્થામાં અનુભવના નિચોડથી સાર્થકતાને શિરોપાર કરાવનાર છે. અનેકવિધ પ્રકારના અવસ્થામાં એના રોલ હોય છે. એ વિષય પર આપણે વિસ્તૃત ચર્ચા નથી કરવી, કારણ કે એક બાળક બને એ જ બાળક એકનો ભાઈ બને, એકની બહેન બને, એકનો માતા બને, એકનો પિતા બને, અનેકવિધ પ્રકારથી સર્જનાત્મક પ્રકારથી એની અવસ્થાઓ પ્રમાણે એની નાયકત્વ બદલાતું રહેતું હોય છે. પરંતુ જીવનમાં એ નાયક બનીને રહે છે, સ્વયં નાયક છે. જ્યારે બાલ્યાવસ્થાની વાત કરું તો મનુષ્ય જીવન જ્યારે માનવ અને માનવીની પરિભાષા સમજ્યા પછી, જન્મ લીધા પછી જે બાળપણની વાત આવે છે, બચપનની જે વાત આવે છે, અગર જો જીવનમાં જો બાળપણના ગુણોને આત્મસાત કરવા હોય અથવા તો જીવનને જો સાર્થક બનાવવું હોય, સંપૂર્ણ બાલ્યાવસ્થાથી લઈ ઠેઠ અંત સુધીના સમય સુધીનું જીવનને જો સાફલ્યતાપૂર્ણ એક સુંદર એ જીવન યાત્રાને જો માણવી હોય, જાણવી નથી, માણવી હોય, તો મારા વાલા શ્રી કૃષ્ણ પ્રભુચંદ્ર
જેની બાંસુરીથી લઈ સુદર્શન સુધીની જીવન યાત્રા એને આત્મસાત કરવી જોઈએ. પ્રભુ કૃષ્ણચંદ્ર પ્રભુની બાળલીલાથી લઈ, કારણ કે બાળલીલા કોને કહેવાય? પ્રભુની બાળલીલા અને એકડી બચપનું, તો એને એક જ શબ્દમાં, એક જ લીટીમાં આપણે વર્ણવિત કરી શકીએ કે જે શરાફત છોડ્યા વગરની શરારત, એનું નામ જ બચપન છે. શરાફત છોડ્યા વગરની શરારત એ જ બાળપણ છે. અને એના દર્શન કરવા હોય તો જુઓ મારા પ્રભુની બાળલીલા, મારા શ્રી ઠાકોરજીની અનેકવિધ પ્રકારની દામોદર લીલા લો કે પછી તમે રીંગણ લીલા લો, પ્રભુની અનેકવિધ પ્રકારની બાળલીલાઓ જે છે એ બાળલીલાઓમાં પોતાનું નાયકત્વ પોતે ધારણ કરી અને શરાફત અને છોડ્યા વગરની અનેકવિધ પ્રકારની સ્નેહ સંબંધી શરારતોથી એ પ્રભુનું જે ચરિત્ર બાળલીલાનું છે એ આત્મસાત કરો તો સાચું બાળપણ છે. અને બાળપણ પ્રભુની લીલાઓને તો આપણે નથી અત્યારે યાદ કરતા, પણ સહજતાથી સ્પર્શ કરીએ, કારણ કે જીવનને જીવવા માટેનો અગર જો કોઈ આઈનો હોય, અગર જીવનને જીવ્યા પછી એ જીવનને જીવતા જીવતા માણવાનો જે સ્વાદ લેવો હોય, જીવનને સાર્થક બનાવવું હોય, આ જન્મના જે મળ્યો છે અનમોલ માનવ દેહ, અનમોલ વૈષ્ણવતાનો દેહ ધારણ કર્યો છે, અગર જો એને ખરાબ અર્થમાં આપણે જો એને માનવો છે, પ્રભુના પ્યારા થવું છે, જગતના પ્યારા થવું છે, તો ચોક્કસ મારા પ્રભુની એ બાળ લીલાથી લઈ સુદર્શન લીલા સુધીની એ લીલા ચરિત્રોને હૃદયમાં આત્મસાત કરવા જોઈએ. કારણ કે કૃષ્ણ ભગવાનનું એક જીવન ચરિત્ર એવું છે કે નરમાંથી નારાયણ કેમ બનાય એ શ્રી કૃષ્ણ પ્રભુની લીલાથી આપણને જાણવા મળે છે. તો એ બાળ લીલા છે અને બાળ લીલામાં પ્રત્યેક મર્યાદાઓ, કારણ કે આપણે કહેવાય છે બાળક એ ભગવાનનું સ્વરૂપ છે. અને જ્યારે ભગવાનનું સ્વરૂપ આમ આલેખિત કરતા હોય છે ત્યારે બાળકની સમસ્ત તોફાનથી લઈ દરેક લીલા, દરેક બચપણું નિર્દોષતાનું સ્વરૂપ છે, કારણ કે દોષ રહિતની કૃતિ છે. માટે એ બાળપણ જે છે એ બાળપણ એ પ્રકારનું જીવે છે અને એનું દર્શનાર્થ કરી આપણે પણ સમજવું જોઈએ. ત્યાર પછી મનુષ્ય જન્મ લીધા પછી બાળપણ અવસ્થા, બાલ્યાવસ્થાને પોતે નાયકત્વ, પોતે પોતાનો સ્વયંનો નાયક છે, કારણ કે એને ચાહે છે એ કરવું છે અને એ કરી રહ્યો છે, અને એ કર્યા પછી એની પ્રસન્નતા પોતે જ પ્રાપ્ત કરી રહ્યો છે. એ અવસ્થા બાલ્યાવસ્થા છે. જ્યારે યૌવન અવસ્થા આવે છે, નેતૃત્વની વાત તો જો આપણે નથી કરી રહ્યા, અત્યારે બાલ્યાવસ્થામાં સ્વયં નાયક છે અને નાયકની ભૂમિકા ભજવતા ભજવતા જ્યારે યૌવન અવસ્થામાં, મુગ્ધ અવસ્થામાં જ્યારે મનુષ્ય જ્યારે આવે છે, એ માનવ જ્યારે આવે છે, જ્યારે એ સાચારતો વૈષ્ણવ જ્યારે યૌવન અવસ્થામાં આવે છે ત્યારે એ સદ્ગુણોથી સજેલો છે, કારણ કે માનવ છે, એ માનવી છે. એ શૃંગારિત સદ્ગુણોવાળો માનવ જ્યારે યુવા અવસ્થામાં આવે છે ત્યારે યુવાની એ શું છે? ઘણા શાયરોએ ઘણી બધી શાયરીઓ કીધી છે, ઘણાએ યુવાની માટે ઘણું બધું કહ્યું છે. એક એનામાં થનગનાટ છે, એક તરવરાટ છે, એક તોફાન છે, જોશીલો છે, હોશીલો છે, બાહોશ છે, બેફિકરી છે, ઘણું બધું એને માટે આપણે કહી શકાય. પરંતુ સાચો યુવાન કોણ? સાચો યુવાન કોણ? હું અંધ મુસાફિર નિર્ભયતાથી સવાર સાંજે ચાલું છું. હું અંધ મુસાફર નિર્ભયતાથી સવાર સાંજ ચાલું છું. બુદ્ધિનું ગજુ શું રોકે મને? બુદ્ધિનું ગજુ શું રોકે મને? મેં અંતરના ઈશારે ચાલું છું. મેં અંતરના ઈશારે ચાલું છું. યુવાન કેવો હોવો જોઈએ? આંતરદર્શી હોવો જોઈએ. આંતરદર્શી, પોતાના ભીતરના દ્રષ્ટિકોણ કેળવી અને જીવનને ગતાયમાન કરવાવાળો યુવાન હોવો જોઈએ. નહીં તો જેટલા પણ
પરિભાષામાં યુવાન અવસ્થા માટે જેટલું પણ કહી શકાય એ કહીએ છીએ, પરંતુ જ્યાં સુધીની આંતરદ્રષ્ટિ નથી, જ્યાં સુધી એ બહિર્મુખ છે, ત્યાં સુધી એ બગડી જશે. બહિર્મુખતાથી એ વહી જશે, પરંતુ આંતરમુખ હશે. અંતરના ઈશારે ચાલો છું. જ્યારે ભીતરના ભાવો ભરી, ભીતરની આંતરદ્રષ્ટિથી, ભીતરની આંતરદ્રષ્ટિ એટલે યુવા અવસ્થામાં ભક્તિભાવ, આંતરદ્રષ્ટિ એટલે આપણી ભીતરમાં શ્રી ઠાકોરજી બિરાજે છે, મારો પ્રાણેશ્વર પ્રીતમ બિરાજે છે, મારા પ્રાણનાથ બિરાજે છે. એ દ્રષ્ટિભાવ અંદર હોવો જોઈએ, એ સદ્ગુણો ભીતરમાં હોવા જોઈએ, અને પોતાની આંતર સદ્ગુણોની દ્રષ્ટિથી જીવનને ગતાયમાન બનાવે એ સાચા અર્થનો યુવાન છે. એ પ્રભુ પ્રિય છે, એ જગત પ્રિય છે. જ્યાં સુધી જો તમે શ્રીમદ ભાગવતમાં ભક્ત પ્રહલાદનું ચરિત્ર તમે જોઈ શકો છો. યુવા અવસ્થામાં પ્રભુને પ્રાપ્તિ કરીએ, ભક્તિ ક્યારે કરી શકાય એનું આપણાને શ્રીમદ ભાગવતમાં શ્રી પ્રહલાદજીના ઉદાહરણથી આપણે જાણી શકીએ છીએ. તો એ યુવાનમાં એ સદ્ગુણો જોઈએ, એ આંતરદ્રષ્ટિના ભાવો જોઈએ. અને જ્યારે એવા ભાવોથી જ્યારે યુવાન એ થનગનાટ કરતો, એ જોશીલો હોંશીલો, એ તરવરાટ કરતો, જ્યારે જીવનના પ્રત્યેક પગથિયાઓને સર કરતો કરતો આગળ વધશે, ત્યારે એના ભીતરમાં આંતરદ્રષ્ટિને લીધે એની સાથે પ્રભુ પણ હશે. અને જ્યારે જેની સાથે જેનો સથવારો પ્રભુ છે એનું ક્યારેય કંઈ બગડતું નથી હોતું. કારણ કે જેનો સારથી શ્રી કૃષ્ણ બની જતો હોય તો એને નિર્ભયતા કેવી આવતી હોય છે. અને નિર્ભયતા કે હું અંધ મુસાફર નિર્ભય બની સવાર સાંજ ચાલું છું, આ નિર્ભયતા ક્યારે આવે? કે જ્યારે કૃષ્ણ સારથી બન્યો હોય ત્યારે, જ્યારે પ્રભુ અગ્રેસર રાખી અને જીવનને ગતાયમાન કર્યું હોય ત્યારે, જીવનની પ્રત્યેક પલમાં, પ્રત્યેક નિર્ણયમાં, પ્રત્યેક ગતિમાં કૃષ્ણને આગળ લઈને ચાલતા હોય ત્યારે. આપણે તો બધા કેવા છે, આપણે બધા કેવા છે, આમ તો કહેવાય છે કે બેકસીટ પર બેસી અને ડ્રાઇવિંગ કરવું છે. આપણે એવા સેલ્ફિશ જેને કહેવામાં આવે છે કે પાછળની સીટ પર બેસવું છે અને આગળનું ડ્રાઇવિંગ કરવું છે, એ શક્ય નથી. કારણ કે કોઈ ગુજરાતીમાં બહુ સુંદર એક વાત કીધેલી છે કે હળવે હળવે હાંકે મારું હાંકલનું, હરી મારું હળવે હળવે હાંકે. તો જ્યારે એ પ્રભુને સમર્પિત થઈ અને પ્રભુ જ્યારે પોતાની પાસે છે ત્યારે જ નિર્ભયતા આવશે. અને નિર્ભયતા ક્યારે આવે? કે જ્યારે અર્જુન જેવા બને ત્યારે. અર્જુન જેવા ક્યારે બનાય? કે જ્યારે ગાંડીવ ચલાવતા આવડતું હોય ત્યારે. જ્યારે યુદ્ધના મેદાનમાં ગાંડીવ ચલાવતા આવડી જશે તો ચોક્કસ શ્રી કૃષ્ણ પ્રભુ સારથી બની જશે. બહુ સુંદર શ્રીમદ ભાગવતમાં આ વાત છે. પરંતુ આ જીવનરૂપી યુદ્ધમાં, આ જીવનરૂપી યુદ્ધમાં સત્કર્મો, સત્કાર્યો, સદવિચારો, આ ગાંડીવ છે. જ્યારે એ ધારણ કરતા આવડી જશે તો ચોક્કસ પ્રભુ એના સારથી બની જશે. અને પ્રભુ જેનો સારથી બન્યો છે એવો જીવાત્મા, એવો માનવ, એવો યુવાન નિર્ભયતાથી જીવનને પસાર કરતો હોય છે. તો યુવા અવસ્થામાં નિર્ભયતા જોઈએ છે, પરંતુ આ નિર્ભયતા સાત્વિક જોઈએ છે. આ સાત્વિક નિર્ભયતા ક્યારે આવે? તો આપણી પાસે ધર્મગ્રંથોમાં અનેકવિધ પ્રકારના દ્રષ્ટાંતો, ઉદાહરણો જીવન જીવવાની બહુ સુંદર રીતના આપ્યું છે. અને એટલા માટે જ હું કહી રહ્યો છું કે અગર જો જીવનને માનવું હોય તો મારા વાલા શ્રી પ્રભુ કૃષ્ણ પ્રભુ એમની સમસ્ત બાળ લીલાથી લઈ સુદર્શન લીલા સુધીની એ લીલાઓને જીવનમાં આત્મસાત કરવી જોઈએ. મારા પ્રભુ યુવાવસ્થાની વાત કરું, બાલ્યાવસ્થામાં નેતૃત્વ ધારણ કરી અને જ્યારે ગૌચારણ લીલાના એ સુંદર, હજુ યુવાનીનામાં પગ તો માળ્યા નથી, પરંતુ આ તો પ્રભુ છે, આ કૃષ્ણ ભગવાન છે. જ્યારે યુવા અવસ્થામાં પોતે ગૌચારણ લીલામાં જ્યારે બાલ ગોપાલ સખાઓનું જ્યારે નેતૃત્વ પોતે ધારણ કરે છે, કારણ કે તમે નાયક તો છો જ, પરંતુ તમે નાયક કેવા છો? તમે ખુદ નાયક છો અને ખુદ જ પોતે નેતૃત્વ કરી રહ્યા છો. જીવનના તમામ નિર્ણયો તમે સ્વયં લઈ રહ્યા છો. પરંતુ ત્યાં આગળ એ પ્રકાર નથી. નેતૃત્વ શ્રી કૃષ્ણનું ધારણ કરવાનું છે. આપણા જીવનમાં આપણે નાયક ચોક્કસ છે, પરંતુ નેતૃત્વ ધારણ કરવું છે શ્રી કૃષ્ણ ભગવાનનું, શ્રી ઠાકોરજીનું. જ્યારે કૃષ્ણ ભગવાનનું નેતૃત્વ ધારણ કરીએ, જેમ કૃષ્ણ ભગવાન પોતે નાયક બની નેતૃત્વ બાલ ગોપાલ સખાઓનું ધારણ કર્યું છે, સર્વના નિયામક બન્યા છે, સર્વનું નેતૃત્વ ધારણ કર્યું છે, સર્વને સંગઠિત રાખ્યા છે, સર્વને પોતાની પાસે રાખી અને પોતે પોતાની તમામ લીલાઓને પોતે ત્યાં આગળ જીવન આપણાને દર્શન કરાવી રહ્યા છે. તમે જુઓ
એટલી સુકોમળ અવસ્થામાં પણ કૃષ્ણ ભગવાને અનેકવિધ અસુરોનો વધ કર્યો. અનેકવિધ અસુરોનો વધ કર્યો. આપનું સામર્થ્ય છે, આપ પ્રભુ છો, પરંતુ જે એ જ પ્રભુનું નેતૃત્વ આપણે ધારણ કર્યું હોય, આપણો નિયામક એને બનાવ્યો હોય, આપણો સારથી એને બનાવ્યો હોય, તો આપણે પણ આ જીવનના યુદ્ધમાં અનેકવિધ આવનાર આદિ વ્યાધિ ઉપાધિ સ્વરૂપે જે અસુરો જે છે એ અસુરોનો આપણે પણ વધ કરી શકીએ, એને સાંગોપાંગ પાર કરી શકીએ. હતાશા લેશ માત્ર પણ જીવનમાં આવે ન, તો એ નિરાશાવાદી ન બનતા, આશાવાદીના ઓળકારમાં ન રાખતા, વર્તમાન કારણ કે આપણે જીવન એવું જીવવું છે, નથી ભૂત કે નથી ભવિષ્યમાં, આપણે વર્તમાન. અને કારણ કે વર્તમાન પછી શબ્દ આવે છે પ્રવર્તમાન, તો આપણે વર્તમાન છે એના પછીની ઘડી પ્રવર્તમાન છે, એ પ્રવર્તમાનની પળને માણી લેવી છે. એ પ્રવર્તમાનની પળને માણતા માણતા જીવનનો સ્વાદ લેવો છે. આ છે યુવાનોની એક સુંદર ખુમારીની એક પરિભાષા જેને કહેવામાં આવે. તમે જુઓ, હું કૃષ્ણને એટલા માટે આમાં સંબલિત કરી રહ્યો છું કારણ કે કૃષ્ણ જીવનનો દૃષ્ટિકોણ બતાડે છે, જીવવાની એક અનોખી અનમોલ એક સ્વાદિષ્ટ દિશા બતાડે છે કે હે જીવ, તું મારા શરણે આવ. જેમ કુરુક્ષેત્રમાં જ્યારે સર્વધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ કરી અને સમર્પિતના ભાવથી નિસાધનતાને પ્રાપ્ત કરવાની જ્યારે કૃષ્ણ ભગવાને વાત કરી છે, એ વાત એવી નથી કે કુરુક્ષેત્રમાં જ કરી છે. પ્રભુએ તો પહેલેથી જીવ માત્રને કહી રહ્યા છે કે તું પહેલેથી જ મારા શરણ સ્વીકાર. કે જ્યારે યુદ્ધની વિટંબણા આવે અને અર્જુન જેવો વિષાદ થાય અને ત્યારે તું મારા શરણે મારા કહેવાથી આવે, એના કરતાં પહેલેથી જ મારા શરણે આવ. માટે તો શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીએ પરિશ્રમ લઈ આ માનવીને વૈષ્ણવતાનું દાન કર્યું અને વૈષ્ણવતા દાન કરતાની સાથે એને સમર્પિત કર્યો. સમર્પિત થતાની સાથે કૃષ્ણનું નેતૃત્વ એને ધારણ કર્યું અને કૃષ્ણના નેતૃત્વ ધારણ કરી અને વૈષ્ણવી જીવનને માણી રહ્યા છે. આપણે અત્યારના યુવાનો, અત્યારની યુવાવસ્થાના મગજમાં મદહોશી છે, મદ છે, લોભ છે, પ્રલોભન છે, અનેકવિધ આધિભૌતિકના આકર્ષણોમાં પોતે આકર્ષિત થઈ અને પોતાના મૂળ જીવનલક્ષથી વંચિત રહેવાવાળા છે. કૃષ્ણ ભગવાને જ્યારે મથુરા પધાર્યા અને કંસનો વધ કર્યો તો મથુરાધિપતિ તો કહેવાયા, પરંતુ મથુરાધિપતિ કરતાં એમને મધુરાધિપતિ કહેવાવું વધારે યોગ્ય લાગ્યું. મારા પ્રભુ મથુરાધિપતિ છે, મથુરાપતિ નથી, પરંતુ મથુરાધીશ થયા. પરંતુ એમને મથુરામાં કંસનો વધ કર્યા પછી એ સિંહાસનનો સહેજ પણ લોભ રાખ્યો નથી. ઉગ્રસેનને બિરાજમાન કરાવી અને તે જ ક્ષણે શાંતિપણી ઋષિમાં પોતે શિક્ષા પ્રાપ્ત કરવા ગયા છે. આ છે યુવાની. ક્યાંથી મને ઉપદેશાત્મક જ્ઞાનબોધ મળે એ દિશામાં દોડવાનું છે. તો યુવાનો પાસે જે છે એ પ્રભુના આવા સુંદર ઉદાહરણોને હૃદયમાં આત્મસાત કરી અને યૌવન અવસ્થાને જીવવાની છે. નરકાસુરને મારીને ત્યાં પણ સિંહાસનનો મોહ નથી રાખ્યો. પ્રભુ દ્વારકાધીશ કહેવાયા, દ્વારકાધીશ કહેવાય, છતાં દ્વારકાધીશના સિંહાસન પર નથી બિરાજ્યા. પ્રભુ નથી બિરાજ્યા, છતાં દ્વારકાધીશ કહેવાયા છે. સોનાની દ્વારકાધીશ કેવી હતી? સોનાની હતી. જ્યારે તમારા હૃદયમાં એ જ પ્રકારનું કંચનાત્મક પ્રકારથી પવિત્રતા ધારણ થશે ત્યારે ચોક્કસ એ દ્વારકાધીશ અનેકવિધ પ્રકારથી યુગલાત્મક સ્વરૂપની કૃપાનું વર્ષન થશે. તો લોભ પ્રલોભનોથી દૂર રહી જીવનના લક્ષ્યને માનવા માટે પ્રભુને આગળ ધરવાના છે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. પ્રભુ જે પ્રકારથી આજ્ઞા અને પ્રભુની પ્રસન્નતા જેમાં છે એ પ્રકારનું જીવન જીવવું એ યુવાનની પ્રથમ અને ચરમ શિક્ષા છે. તે યૌવાવસ્થા છે. ત્યાર પછી મનુષ્ય જીવનમાં બાલ્યાવસ્થામાં પ્રભુની બાળ લીલાઓનું ચરવણ કરતાં પ્રભુએ કેટલી સુંદર નટખટ
કેવળ સ્નેહરસના વર્ષણની લીલાઓ કરી છે. એ જ પ્રકારથી સમસ્તનો પ્રેમ, સમસ્તનો સ્નેહ આપણે લઈએ પણ ખરા, આપણા થકી સર્વને દઈએ પણ ખરા. એ પ્રકારની શરારત કર્યા વગરની, કોઈ પણ જાતની શરાફતનું ઉલ્લંઘન કર્યા વગરની શરારતોથી એ બચપન ગયું. યુવાવસ્થામાં લોભ પ્રલોભનોથી દૂર રહી અને કેવળ જગત કલ્યાણ માટે, આપણા પરિકરના કલ્યાણ માટે, આપણા સ્નેહીના કલ્યાણ માટે, એ સર્વના સારા કાર્ય માટે સર્વને સોહાયમાન એવું જીવન જીવવાનું છે. એ યુવાવસ્થા છે. અને જ્યારે યુવાવસ્થામાં જેમ જે નાયક છે અને જેનું નેતૃત્વ આપણે સ્વીકાર્યું છે, એવા નેતૃત્વ દ્વારી શ્રી કૃષ્ણ ભગવાન એ સુંદર કાર્યો પાર પાડ્યા છે. જુઓ તમે ગોવર્ધન લીલા, કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. જ્યારે શ્રી કૃષ્ણ પ્રભુચંદ્રએ પોતે ટટલી આંગળી જ્યારે શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા છે, જેનામાં એટલું સામર્થ્ય છે, છતાં પણ સર્વ ગોપ બાળકોના ટેકા સર્વને સાથે લીધા છે. તો જ્યારે આપણા જીવનમાં પણ નાયક બની નેતૃત્વ કૃષ્ણનું તો ધારણ કર્યું છે, પરંતુ જ્યારે આપણે પણ કોઈનું નેતૃત્વ ધારણ કરતા હોય ત્યારે સર્વને સાથે લઈ અને નેતૃત્વથી નાયકની ભૂમિકા આપણે ભજવવાની હોય છે. આ એક બહુ સુંદર યુવા અવસ્થામાં જીવનમાં એક સુંદર ગુણ છે કે સર્વને સાથે લઈ અને સર્વનું નેતૃત્વ કરી અને પોતે પોતાની નાયકની ભૂમિકા અદા કરવાની છે. આ જીવનની એક સુંદરતા છે જે પ્રભુ શીખવાડે છે, કૃષ્ણ ભગવાને શીખવાડ્યું છે. જ્યારે પ્રૌઢ અવસ્થા આવે છે તો પ્રૌઢ અવસ્થામાં શું હોય છે? જે પ્રૌઢ અવસ્થામાં આત્મમંથન, આત્મચિંતન, જે કંઈ પ્રભુ અનુસંધાનિત ભાવો જે છે, જે જીવનના સદસંભારના છે, જે જીવનના અનેકવિધ પ્રકારના ઉતાર ચઢાવના અનુભવો જે છે, એ અનુભવોના આધારે પ્રભુ સન્મુખતામાં કેવી રીતે રહેવાય ને કેવી રીતે રહ્યા છે, એના બોધાત્મક પ્રકારથી અન્ય માનવમાં સર્જિત કરવાની દ્રષ્ટિ, અન્ય માનવમાં એવા સદ્ગુણોને સર્જિત કરવાની દ્રષ્ટિથી પોતાના ભૂતકાળ, પોતાના બાલ્યાવસ્થા, યુવાવસ્થા, મુગ્ધાવસ્થાને વાગોળતા અન્યને સદ્ગુણોનું દાન દેવું અને એ પ્રૌઢ અવસ્થાના અનુભવોને બાંટવા. આમ તો કહેવાય છે કે પ્રૌઢ અવસ્થા ત્યાર પછી ઘડપણ અવસ્થામાં હરિનામ દેવું નહીં. જન્મ્યા ત્યાંથી વાચા મળી ત્યાંથી શ્રી કૃષ્ણ શરણમ મમ જોઈએ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો હરિનામ, ભગવદ નામ તો જીવ જ્યારે જન્મે છે ત્યાંથી મૌન અવસ્થામાં લેતો હોય છે અને વાચા બળ્યા પછી વાચાથી પણ લેતો હોય છે. તો જીવનમાં તો ક્યારેય પણ એ શ્વાસ આપણો કૃષ્ણ વગર ન જવો જોઈએ. પ્રત્યેક ક્ષણ કૃષ્ણમય બનેલી હોવી જોઈએ. તો સાચા અર્થનો માનવ, માનવી અને પછી વૈષ્ણવ. કારણ કે વ્યક્તિની સર્વોચ્ચતમ શિખર વૈષ્ણવતા છે. આપણે ઠીક છે વૈષ્ણવતા પર તો નથી જતા, પરંતુ એ વૈષ્ણવતા છે. અને જ્યારે ઘડપણ આવે છે તો ઘડપણ શું છે? ઘડપણ શબ્દ જ કેટલો સુંદર છે. ઘડપણ એ ઘડવૈયો છે. આવનાર ભાવિ પેઢીનો ઘડવૈયો એ ઘડપણ છે. તો એ આવનાર પેઢી માટે એ ઘડવૈયા બની અને પોતે પોતાના જીવનના જે સ્વાદ જે છે એ સ્વાદથી અન્યને ભરી દેવા એ ઘડપણ છે. બાકી મૃત્યુ ને મોક્ષ એ તો આપણા પુષ્ટિમાર્ગમાં તો જીવંત મોક્ષ છે અને મૃત્યુ એ તો એક સ્વપ્ન છે. મૃત્યુ એ તો સ્વપ્ન છે. જેમ રાત્રે નિંદ્રા લેતા હોય છે ત્યારે આપણે ચેતન હોવા છતાં અચેતન અવસ્થામાં છે, એ અર્ધમૃત્યુ બરાબર છે. તો મૃત્યુનો પણ એ જ પ્રકાર છે. પરંતુ મૃત્યુ આપણો ઉત્સવ બની જાય, મૃત્યુ આપણો એક ઉત્સવ બની જાય એવું જીવન જીવવાનું. અને એ જીવન જીવવા માટે જ એ નાયક અને નેતૃત્વની વચ્ચે જે છે એ જીવન રેખા જે છે એ મારા કૃષ્ણ પ્રભુચંદ્રની જે બંસીની લીલા જે છે, બંસીથી લઈ સુદર્શન સુધીની જે જીવન યાત્રા છે પ્રભુની, એને આત્મસાત જેને કરી છે અને એ પરિપાટી પર જે જીવન જીવવાના સ્વાદ માણી રહ્યો છે. બાકી અન્યથા જીવન એક શું છે? જીવન એક જલેબી જેવું ગોલ ગોલ ગૂંચવાડો છે.
ગોલ ગોલ ગૂંચવાડો છે જીવન. છતાં પણ અગર જો કૃષ્ણના એ રસોઈ સસી પ્રભુના સ્નેહરસમાં જો ઝબોળેલી હશે, પ્રભુના પ્રેમાસ્વાદમાં એ ચાસણીમાં જો ઝબોળેલી જિંદગી હશે, તો ચોક્કસ એ ગોલ 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 ગૂંચવાડાવાળું પણ અત્યાધિક મિષ્ટતાને પ્રદાન કરશે. તો જીવન એટલું સુંદર છે, જીવન એટલું સ્વાદિષ્ટ છે, પરંતુ ક્યારે કે પ્રભુના પ્રેમમાં ભીજવેલું જીવન હશે તો. અને પ્રભુના પ્રેમમાં ભીજવેલું જીવન ક્યારે પ્રાપ્ત થશે કે જ્યારે જન્મ લીધાની સાથે એ બાળપણથી લઈ યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, ઘડપણ ઇત્યાદિમાં શ્રી કૃષ્ણ પ્રભુચંદ્રના જીવન સાથેની સંગતિને માણતા 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 પ્રભુને આગળ રાખ્યા હશે, તો ચોક્કસ આપણો આ જન્મારો, આ એક મનુષ્ય દેહ ધારણ કર્યા પછી જે વૈષ્ણવતા પ્રદાન થઈ છે, એવો અણમોલ માનવ દેહ એક નાયકના સ્વરૂપમાંથી નેતૃત્વ સુધીની યાત્રાને સાફલ્યતા રીતે જીવશે. એ જ આજના દિવસે આ નાયક અને નેતૃત્વ અનુસંધાનિત મારા હૃદયમાં સમસ્ત માટે જે ભાવ છે એ ભાવો આપ સામે મેં રજૂ કર્યા છે. યત્કિંચિત ભાવમાં જે સુંદરતા છે એ સમસ્ત સુંદરતા મારા પ્રભુની છે, અને કદાચ મારા ભાવમાં કોઈ ઉણપ છે, ઓછાપ છે, ખામી છે, એ સમસ્ત દોષ મારા છે. એ સ્વીકૃતિ સહિત આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ કહી વિનવું છું. અસ્તુ.